હંમેશા વિદ્યાર્થીઓનું એક કન્ફ્યુઝન રહે છે કે સર 12થમાં હું એ ગ્રુપમાં છું તો હું સર JEE થી ગુજરાતની ટોપ 5 કોલેજમાં એડમિશન લઈ શકીશ કે બોર્ડ અને ગુજસેટથી લઈ શકીશ? આ એક સવાલ તમારા મગજનો બેસ્ટ સવાલ છે, એમાં કોઈ જ ખોટી વસ્તુ નથી. ઘણા વિદ્યાર્થીઓ આડીઅવડી મહેનત કરવાના લીધે, એમાં પણ છેલ્લા 1-2 મહિના બાકી છે, એમાં આડીઅવડી ફોકસ, આડીઅવડી મહેનત કરવાના લીધે પરફેક્ટ સારી કોલેજમાં જ્યાં એમને મળવું જોઈતું હતું ત્યાં એડમિશન લઈ નથી શકતા. તો આજના વિડીયોની અંદર હું તમને JEE અને ગુજસેટનો પૂરો કન્સેપ્ટ ક્લિયર કરી દઈશ. સાથે સાથે આપણા પ્લેટફોર્મ ઉપર 12થની ફ્રી સિરીઝ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. 12થની ફ્રી સિરીઝની અંદર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી 4 સબ્જેક્ટ હાલ ચાલુ થઈ ગયા છે. રોજ રાતે લાઈવ સેશન હોય છે, જેમાં ફ્રીમાં થિયોરી, સમ્સ, MCQ બધું જ કરાવવામાં આવે છે. ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે કરાવવામાં આવે છે, જેની ટેસ્ટ પણ લેવામાં આવે છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે. જો તમે ટાર્ગેટ 2025ના આપણા બોર્ડ અને ગુજસેટના એક પણ ગ્રુપમાં ના જોડાયા હોય તો એ ગ્રુપમાં જોડાઈ જજો. એની અંદર તમને બધી જ માહિતી રેગ્યુલર બેઝિસ ઉપર મળતી રહેશે અને એડમિશનની આખી પ્રોસેસ પણ તમને ત્યાંથી જ સમજાવવામાં આવશે. અને તમારા ખાસ બધા મિત્રોને પણ એ ગ્રુપમાં જોડી લેજો. ગયા વર્ષના રિઝલ્ટ પણ અમે મૂકેલા છે, તો તમને આઈડિયા આવે કે ભાઈ આ પ્લેટફોર્મ ઉપર લોકો ફ્રીમાં ભણીને પણ બોર્ડ અને ગુજસેટમાં અને JEE સારા રિઝલ્ટ લાવી શકે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો હું તમને એક ક્લિયર વાત કરી દઉં કે જો તમે બોર્ડ અને ગુજસેટથી એડમિશન લેશો તો 50% બોર્ડના માર્ક, 50% ગુજકેટના માર્ક કાઉન્ટ થશે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે. જો ફાર્મસી હોય તો એ રેશિયો બોર્ડનો 60% અને ગુજસેટનો 40% છે. સેમ ટુ સેમ તમે જો JEE થી એડમિશન લો છો તો JEE મેઇન્સ થ્રુ તમને એ જ સારી કોલેજની અંદર એડમિશન મળતું હોય છે. IIT માટે તમારે એડવાન્સમાં ક્વોલિફાય કરવું પડે અને તમારે એડવાન્સ એક્ઝામ આપવી પડે તો તમે IIT સુધી પહોંચી શકો છો. પણ હવે સવાલ એવો આવે કે શું બોર્ડ, ગુજસેટ અને JEE નું લેવલ સરખું છે? તૈયારી મારે કરવી હોય JEE ની તો હું JEE ની તૈયારી ક્યાંથી કરી શકું? માની લો તમે JEE ના સ્ટુડન્ટ્સ છો, તમે JEE ની DPP લગાવો છો, ઘરે બેસીને તમારા ટ્યુશન્સના લેક્ચર્સ એટેન્ડ કરો છો, ક્યાંક ઓનલાઈન કોર્સ લીધેલો છે ત્યાં લેક્ચર્સ એટેન્ડ કરો છો, પણ તમારી ઈચ્છા છે કે તમારે પર્ટિક્યુલર ટાઈમે ટેસ્ટ આપવી છે, તમને જે ગમે એ ટોપિકની ટેસ્ટ આપવી છે. ટેસ્ટ આપ્યા પછી તરત જ રિઝલ્ટ જોઈએ છે. ઘણી વખત તો ટ્યુશન ક્લાસીસ કે ક્યાંક ઓનલાઈનમાં હોય તો ટેસ્ટ આવીને રિઝલ્ટ વાર લાગે, બરાબર? ત્યાં સુધી તો આપણે ભૂલી ગયા હોય બીજું રિઝલ્ટ આવે ત્યાં સુધીમાં. તો તરત ને તરત તમારે ટેસ્ટ આપવી છે. ટેસ્ટ આપ્યા પછી ખાસ સમજો, ટેસ્ટ આપ્યા પછી ટેસ્ટનું રિઝલ્ટ તમારે તરત જોઈએ છે ને એમાં વિથ સોલ્યુશન જોઈએ છે કે ભાઈ મારો આ પ્રશ્ન ખોટો પડ્યો તો એનું સોલ્યુશન શું, એની સાથે તમારે જોઈએ છે. તો એક સરસ મજાનું પ્લેટફોર્મ પણ છે જ્યાંથી તમે આ તૈયારી કરી શકો છો. એ પ્લેટફોર્મનું નામ જો હું તમને કહું ને તો આ છે ટેસ્ટ બુક, બરાબર? આ પ્લેટફોર્મ વિશે મને ખબર પડી હતી ગૂગલમાંથી, કેમ કે ઘણા બધા ઓનલાઈન વિદ્યાર્થીઓ JEE ના આ પ્લેટફોર્મ પરથી ટેસ્ટ સિરીઝ આપતા હોય છે, કેમ કે મેઇન ફંડો ટેસ્ટ સિરીઝ જ હોય છે. તો અત્યારે એમનો કંઈક સેલ ચાલી રહ્યો છે 28 થી 31 ડિસેમ્બરની દરમિયાન. તો 28 થી 31 ડિસેમ્બરની દરમિયાન જેમની ફીસ હોય છે 6-6, 7-7 મહિનાની, એ ફીસ એ લોકોએ ખાલી અને ખાલી 566 રૂપિયા કરી નાખી છે, બરાબર? જેમાં તમને JEE ની એક્ઝામ સુધી તમારે જેટલી ટેસ્ટ આપવી હોય ને ઢગલો ટેસ્ટો એ લોકોએ મૂકેલી છે વિથ સોલ્યુશન અને સારા ટીચર્સ જોડે બનાવેલી. એમાં પણ તમે જો આપણો કૂપન કોડ પ્રિયેશ યુઝ કરશો ને તો તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ પણ મળશે, બરાબર? તો આ તમારી ઈચ્છા છે, તમે આ વસ્તુને જોઈન કરી શકો છો. મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે એક વખત ખાલી વિઝિટ કરજો. એમણે ફ્રી ટેસ્ટ પણ ઘણી બધી મૂકેલી છે, બરાબર? તમે ફ્રી ટેસ્ટ એક વખત આપશો તો તમને JEE નું તમારું એનાલિસિસ ખબર પડી જશે. હવે સાથે ગુજસેટ માટે તમારે કેવી રીતે ટેસ્ટ આપવી, ફ્રીમાં આપવી હોય તો તમે આ વિડીયોમાં કમેન્ટ કરજો કે યસ સર, ગુજસેટની ફ્રી ટેસ્ટ માટેની પણ માહિતી આપો. એના માટેનું પણ એક પ્લેટફોર્મ આપણી પાસે છે, બરાબર? તો તમે કમેન્ટ જેટલી મેક્સિમમ કરશો એનો જલ્દીથી જલ્દી એક વિડીયો આવશે 3 થી 4 દિવસમાં. તમારી કમેન્ટ ઉપર આ વસ્તુ છે કે સર ગુજસેટ માટેનો પણ આવો એક વિડીયો બનાવો, તો કમેન્ટ જેટલી કરશો એટલો જલ્દીથી વિડીયો આવશે. પણ JEE માટે તમે ડિસ્ક્રિપ્શન ચેક કરો, લિંક આપેલી છે, ટ્રાય કરો. આ સેલ ચાલી રહ્યો છે, કોઈને જોડાવું હોય તો તમે એમાં જોડાઈ શકો છો. ગુજસેટ થી જે ટોપ 5 કોલેજમાં એડમિશન મળે છે એ જ કોલેજમાં JEE-3 પણ મળે છે. તમારા પર્સન્ટેજ કેટલા છે એ તમારે જોવું પડશે. ટ્યુશનનો ટીચર તો તમને ગમે તે કહે કે આ ભાઈ તું JEE ને કેપેબલ છે, પણ તમને ખબર હોવી જોઈએ કે તમે JEE ને લાયક છો કે બોર્ડ અને ગુજસેટને લાયક છો, બરાબર? એવું જરૂરી નથી કે JEE થી જ સારી કોલેજમાં મળે, બોર્ડ ગુજસેટથી ના મળે. તમારી તૈયારી કયા લેવલની છે એ તૈયારી આધારે તમને આ એડમિશન મળે. હું હંમેશા પ્રિફર એવું કરતો હોય કે તમે 90+ પર્સન્ટેજ વાળા વિદ્યાર્થીઓ છો તો બંને એક્ઝામમાં એપિયર થાવ.
તમને JEE થી પણ મળી શકે ને પહેલાથી પણ મળી શકે, પણ બંનેનું લેવલ અલગ અલગ છે ડિફિકલ્ટીનું. JEE ના પેપરનું ડિફિકલ્ટી લેવલ અલગ છે, બોર્ડ ગુજસેટના પેપરનું ડિફિકલ્ટી લેવલ અલગ છે. JEE ની તૈયારી કરો એટલે ગુજસેટમાં સારા માર્ક આવે ને ગુજસેટની તૈયારી કરો એટલે JEE માં સારા માર્ક્સ આવે એવું પોસિબલ નથી. આ વસ્તુનું તમે ખાસ ધ્યાન રાખજો. ઘણાને આવો ભ્રમ હોય છે, તે ભ્રમ છે તમારો, એ પોસિબલ હોતું નથી. તો એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. તો સૌથી પહેલા તમારા પર્સન્ટેજ આઈડેન્ટિફાઈ કરો. તમે આખું વર્ષ શેની મહેનત કરી છે એ તમે આઈડેન્ટિફાઈ કરો. એટલું તમે કરશો તો તમે 100% એક પરફેક્ટ રસ્તા ઉપર ચાલશો. અને મેં તમને કીધું બોર્ડ અને ગુજસેટની તૈયારી કરવી હોય તો જો હું તમને પ્લેલિસ્ટ જ બતાવું. બાયોલોજીનું પ્લેલિસ્ટ છે, એ બી ગ્રુપ વાળા માટે છે. મેથ્સનું પ્લેલિસ્ટ છે, સેમ ટુ સેમ કેમિસ્ટ્રીનું પ્લેલિસ્ટ છે, સેમ ટુ સેમ ફિઝિક્સનું પ્લેલિસ્ટ છે. વીકમાં સરસ સોમથી રવિ કન્ટિન્યુઅસ રાતે 9 વાગે લાઈવ સેશન થાય છે. એમાં તમને બધું ફ્રી. અને આ છે ગુજસેટની એક્ઝામ સુધી ચાલશે. ગુજસેટના દિવસે સવારે પણ લેક્ચર હશે, બોર્ડની એક્ઝામમાં પણ સવારે લેક્ચર હશે. સાથે સાથે આ લેક્ચર્સ બધા પત્યા, આ લેક્ચર્સ તમારા બધા પતે એટલે આ લેક્ચર્સ પત્યા પછી આખી એડમિશનની પ્રોસેસ અમે ફ્રીમાં સમજાવીએ છીએ. આમાં તમને ટેસ્ટ પણ મળશે, મટીરિયલ પણ મળશે, બધું જ ફ્રીમાં મળશે. બંને મીડિયમના વિદ્યાર્થી માટે મળશે. તો આટલું બધું ફ્રી અમે આપી રહ્યા છીએ તમને. તો તમારે તો ખાલી ભણવાનું છે. ઘણા વિદ્યાર્થીની કમેન્ટ હતી મારી ટ્યુશનમાં સર આ સબ્જેક્ટમાં ના મજા આવી, આમાં ના મજા આવી, હવે ટીચર રિવિઝન નથી કરાવતો. તો બધું અમારી ટીમ તમને ફ્રીમાં કરાવે છે, એ પણ ઘરે બેઠા. તો તમારે 100% આનો પણ લાભ લેવો જોઈએ. એના માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ. સરસ તૈયારી ચાલુ કરી દો. તમને બધી જ માહિતી ક્યાંય લેવા જવી નહીં પડે. એક જ પ્લેટફોર્મથી બધી જ માહિતી મળી જશે. તો પહેલા તમારે તમારો ગોલ આઈડેન્ટિફાઈ કરો. તમે કેટલા પર્સન્ટેજમાં છો એ આઈડેન્ટિફાઈ કરો અને એ પ્રમાણે એક્ઝામની તૈયારી કરો. કોઈ કે કીધું એટલે હું JEE આપી દઉં અને બોર્ડ ગુજસેટમાં રહી જાઉં ને JEE માં રહી જાઉં ને ક્યાંય મને ના મળે, નોર્મલ કોલેજમાં એડમિશન લેવું પડે. એના કરતાં પોતાની જાતે વિચારો કે તમે કઈ એક્ઝામ ફોડી શકો છો, તમે કઈ એક્ઝામને લાયક છો. તો તમને 100% ખ્યાલ આવશે ને આવશે. હજી પણ કંઈ કમેન્ટ હોય, કોઈ વિડીયો જોઈતો હોય તો કમેન્ટ કરીને જજો. ગુજસેટના ફ્રી માટેનો જેટલી કમેન્ટ મેક્સિમમ આવશે એટલો ઝડપથી વિડીયો આવશે. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ માટે. બાય, ટેક કેર.